મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા। હું સુરત થી બોલું છું। તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવશું ગુંદર પાક। તો આપણે આ પોણો કપ ઘઉંનો લોટ લીધો છે। જાડો લોટ આવે ઈ કકરો, આવો જાડો। અને આ ઘી લીધું છે આપણે 150 ગ્રામ। અને આ 3 ચમચી આપણે ગુંદર લીધો છે। અને આ થોડા કાજુના ટુકડા છે। અને આ બદામના ટુકડા લીધા છે આપણે। અને આ ટોપરાનું સીણ છે, સૂકા ટોપરાનું સીણ આવું। અને આ ખસખસ લીધા છે આપણે। અને આ ગોળ જોશે આપણે। તો હવે આપણે આ ગુંદર, કાજુ ને બદામ આપણે બધું ઘીમાં શેકી લેશું। તો આ ગેસ ચાલુ કરશું। અને આ કડાઈ મૂકી છે। અને એમાં હવે આપણે ઘી નાખશું। આ 2 ચમચી આપણે ઘી નાખ્યું છે આમાં। તો આ ઘી ગરમ થઈ ગયું છે આપણે। તો હવે આ ગુંદર તળી લેશું આપણે પહેલા। આ રીતે આપણે બધો ગુંદર તળી લેવાનો છે। તો આ ગુંદર આપણો તળાઈ ગયો છે। તો હવે આને બહાર કાઢી લેશું। તો હવે આ કાજુ આપણે નાખશું આમાં। તો આ કાજુ શેકાઈ ગયા છે। તો હવે આપણે આને કાઢી લેશું આમાં બહાર। તો હવે બદામ આપણે શેકી લેશું। બદામ શેકાઈ ગઈ છે। તો હવે પણ આપણે એને બહાર કાઢી લઈશું। હવે આપણે આમાં ઘી નાખશું। અત્યારે આપણે આ 1 કપ જેટલું ઘી લીધું છે। હવે જરૂર પડશે તો પાછા આપણે વધારે લેશું। હવે આ ઘી ગરમ થવા દેશું આપણે। ઘી ગરમ થઈ ગયું છે। તો હવે આપણે આમાં લોટ નાખશું। તો આ રીતે હવે આપણે આને ધીમા ધીમા ગેસે શેકી લેશું। તો આ લોટ આપણો શેકાઈ ગયો છે। તો હવે આપણે આને નીચે ઉતારી લેશું। ગેસ બંધ કરી દેશું। તો હવે આપણે આમાં ગોળ નાખી દેશું। ગોળ તો આપણે હંમેશા હેઠો ઉતારી અને પછી જ નાખવાનો। તો આપણે આને હવે મિક્સ કરી દેશું। તો હવે આપણે આ ગુંદર આજે તળેલો છે એમાં આપણે આ થોડો થોડો આમ ભાંગી નાખશું। હવે આપણે આ ગુંદર નાખી દઈશું એમાં। અને આ કાજુ ને બદામ આપણે જે શેક્યા ઈ છે આ ઈ નાખશું। અને આપણે મિક્સ કરી દેશું। અને આ ખસખસ નાખશું આપણે। અને આ ટોપરાનું સીણ આપણે નાખશું થોડું। તો હવે આપણે આ
મિક્સ કરી દેશું. આ શિયાળામાં બધાની ઘેરે આ ગુંદર પાક પણ બહુ બનતો હોય છે. શિયાળામાં પણ આ ગુંદર પાક ખાવાનું સારું, એમ મજા આવે છે. આ મિક્સ કરી લીધું છે, તો હવે આપણે આ થાળીમાં નાખી દઈશું. તો આ રીતે હવે આપણે આમાં બધું પાથરી દેશું. તો આ વાટકેથી આપણે આ બધું દબાવી દેવાનું છે આ રીતે. તો આ ટોપરાનું સીણ છે, એ પણ આપણે નાખશું હવે ઉપર. તો એને પણ હવે આપણે આમ દબાવી દેશું બધું. તો હવે અડધો પોણો કલાક માટે આપણે આને ઠંડુ થવા દેશું, પછી આપણે કાપા પાડશું. તો આ ઠંડો થઈ ગયો છે ગુંદર પાક. તો હવે આપણે આને કાપા પાડી લેશું. આ રીતે આપણે કાપા પાડી લઈશું. તો આપણે આ કાપા પાડી લીધા છે. તો હવે આપણે સર્વ કરશું. આ રીતે આપણે ઉસકાવી લઈશું ઢેફલા. તો હવે આપણે આમાં સર્વ કરશું. તો આ રીતે આપણે સર્વ કરી દઈશું. તો તૈયાર છે ગુંદર પાક. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવો લાગ્યો ગુંદર પાક.